ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. ફરી એક નવા લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે જે લેક્ચર આપણે વાત કરવી છે એ છે ધાતુ અને અધાતુની અંદર ભુંજન પ્રક્રિયા. ભુંજન એટલે શું અને કેલ્સિનેશન એટલે શું? તમે ક્વેશ્ચન તો જોઈ શકતા જ હશો. હવે ભુંજન કોને કહેવાય? ભુંજન એટલે શું? ભુંજન પ્રક્રિયાની વ્યાખ્યા પહેલાં આપણે બરોબર સમજી લેવાની છે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં પ્રબળ રીતે ગરમ કરવામાં આવે તો તે ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. એનો અર્થ એવો થયો કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ લેવી પડે, તેને ધાતુ સાથે ગરમ કરવાની છે, હવાની હાજરીમાં ગરમ થશે એટલે એમાંથી ઓક્સાઇડ બનવાનું. એટલું સિમ્પલ છે. તો આવા જે ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે કે ફેરવી નાખવાની પ્રક્રિયા જે છે એને આપણે ભુંજન કહેશું. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો કે લોખંડ છે, ઝીંક છે, શીશુ, કોપર આવી ધાતુઓ છે જેની સક્રિયતા મધ્યમ પ્રકારની છે, એ વધારે સક્રિય છે નહીં. તો આવી ધાતુઓ જ્યારે સલ્ફાઇડ સ્વરૂપે હોય ત્યારે એમના ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે જે પ્રક્રિયા કરીએ છીએ એ જ પ્રક્રિયાને આપણે ભુંજન પ્રક્રિયા કહેશું. સમીકરણ તમે જોઈ શકો છો. ઉદાહરણ તરીકે ZnS પ્લસ O2 ZnO પ્લસ SO2. પણ અહીંયા ગુણેલા છે એની પણ વાત કરીએ. એને સંતુલન કહેવાય. તો ઝીંકને સંતુલન કરવા માટે 2 વડે ગુણવું પડશે. એટલે ZnS છે એને 2 વડે ગુણ્યા. સામે જમણી બાજુ છે ત્યાં નિપજ લખેલી છે, ડાબી બાજુ પ્રક્રિયક છે તો જમણી બાજુ નિપજ છે. તો નિપજને પણ આપણે 2 વડે ગુણશું. એટલે 2ZnS માંથી સામે 2ZnO થયું. ઓક્સિજન સાથે પ્રક્રિયા થતાં ઓક્સાઇડમાં ફરી ગયું. અને 2SO2 કારણ કે સલ્ફરના કેટલા પરમાણુ ગુણવાના? 2. કારણ કે ZnSમાં 2 છે તો SO2માં 2 ગુણવાના છે. તો એક આપણે જાણી શક્યા કે સંતુલન પણ કરવું જોઈએ. બરાબર. ત્યાર પછી બીજી પ્રક્રિયા છે ભુંજનની સાથે, એ છે કેલ્સિનેશન. કેલ્સિનેશન કોને કહેશો? કેલ્સિનેશન એટલે શું? કાર્બોનેટયુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં પ્રબળ રીતે ગરમ કરવામાં આવે તો તેમાંથી પણ ઓક્સાઇડ ફરી જાય છે. તમને ખબર છે કે ભુંજનમાં સલ્ફાઇડ જ કાચી ધાતુ હતી, અહીંયા કાર્બોનેટ કાચી ધાતુ. સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ બન્યો, અહીં કાર્બોનેટમાંથી ઓક્સાઇડ બને છે. આટલો ફેર છે કેલ્સિનેશન ને ભુંજનમાં. ભુંજનમાં સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ, અહીંયા કાર્બોનેટમાંથી ઓક્સાઇડ. આવી રીતે પ્રબળ ગરમ કરતાં જે ઓક્સાઇડ બને છે એ ફેરવાઈ જાય છે, અને ફેરવાઈ જાય ત્યારે તેને કેલ્સિનેશન કહેવાય. આટલું તમે જાણી શક્યા કે નહીં? ચાલો હવે એનું ઉદાહરણ પણ આપણે જોવું પડશે. ઉદાહરણ જોઈએ તો લોખંડ છે, ઝીંક છે, શીશુ છે, કોપર આવી મધ્યમ સક્રિય ધાતુઓ જ આપણે લેવી પડે. તો આવી ધાતુઓ જ્યારે કાર્બોનેટ સ્વરૂપે હોય ત્યારે એમના ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે કેલ્સિનેશન પ્રક્રિયા કરવામાં આવે છે. એ પહેલાં સિદ્ધાંત આપણે જાણી લેવો જરૂરી છે. બરાબર. દરેક વ્યક્તિ આ કરે તો એને 2 વ્યાખ્યા, 2 સૂત્ર, એની પ્રક્રિયા આવડી જશે. તો આપણે ખાસ તો લોખંડ, ઝીંક, શીશુ, કોપર આવી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓની વાત કરવાની. એમાંથી આપણે ઝીંકનું જ આપણે ઉદાહરણ લેશું ફરીથી. ZnCO3 વત્તા C એટલે કાર્બન વડે જ થાય. હવે ઉષ્મા અને એરો તો કરવાનો, કંઈક ગરમ કરવું પડે છે. તો ZnO પ્લસ CO2 એટલે કે ઝીંક ઓક્સાઇડ બને છે. પહેલાં ઝીંક ઓક્સાઇડ બન્યો, હજી પણ ઝીંક ઓક્સાઇડ જ બન્યો. ભુંજનમાં કે કેલ્સિનેશનમાં બને તો ઝીંક ઓક્સાઇડ જ બને. તો આ એક આપણે સિદ્ધાંતિક પ્રક્રિયા છે. સૈદ્ધાંતિક પ્રક્રિયાઓ યાદ રાખવાની, સૂત્રો બરોબર પાકા કરવાના, પ્રક્રિયાની વ્યાખ્યા સૂત્ર દ્વારા જ કરવાની, પછી પ્રક્રિયા તમને 100% આવડશે. ફરી મળીએ આવા લેક્ચર સાથે. આપણે આજનો લેક્ચર તમે જોઈ શક્યા, એની અંદર સૂત્રો અને એની પ્રક્રિયામાં ભુંજન અને કેલ્સિનેશન. ફરી આવા અગત્યના લેક્ચર લઈને ફરી મળીએ છીએ. ત્યાં સુધી મળતા રહીએ અને ખૂબ મહેનત કરો. ચલો ફરી મળીએ છીએ. ગુડ નાઇટ. આવજો.